મારું કોઈ નથી ઘેરમાં, ભીનાઈ ગઈ બધું મારું ઘેરમાં. કઈ ખાવા પીવાનું કોઈ મળે નહીં મળે, કોઈ જોવા નથી આવ્યું, ઓરવા પાથરવાનું મળે નહીં, કપડા લટા નહીં મળે, કઈ મળે નથી મારી ઘેરમાં. અમે કઈ મળે નહીં મળે, ખાવા પીવાનું હજુ ઘેરમાં સાફ કરવાનું બાકી છે. કાડો ખેકલો એમને એમ છે રેલું, કઈ મળે નહીં. 4 દિવસ એવું કરે પછી છોકરા સાથે રહેવાય કેમ અમારાથી કઈ રેવાય નહીં મળે. જરાખણ તો કોલોરા ફાટે તેવું જ રેવાય ને. મારું નામ મિતાલીબેન છે. આ કૈલાસ રોડ વાડી ફળિયા છે. આ 6 દિવસથી આવી પરિસ્થિતિ છે અમારી. કોઈ જોવા બી નથી આવતું ને કોઈ ખાવા પીવાનું પૂછવા પણ નથી આવતું. આ તમે હાલત જોઈ શકો કે અમારી હાલત કેવી છે એમ. ની ખાવાનું કોઈ પૂછવા આવતું છે કાંઈ નહીં. બધે રાશન ને વેચાય છે, અમને કોઈ જોવા આવતું નથી. અમારા ઘરમાંનું મહિનેનું રાશન ભરાવેલું છે, બધું સાફ. ની લોટ છે કે ની ચોખા છે કે ની દાળ છે, અમારા પાસે કશું નથી ખાવાનું. પીવાનું પાણી બી કોઈ પૂછવા નથી આવતું અમને. ઘર બી ગંદુ છે એકલું. નાના નાના છોકરા લઈને અમે ક્યાં જઈએ? જાગૃતિ પ્રજ્ઞેશ. કોઈ નથી. પાણી ઉતરી ગયા પછી આજે 4 દિવસ થાય છે, કોઈ પણ આવ્યું નથી. અમારું કેટલું નુકસાન થયું, શું થયું, તમે ખાધું કે શું છે, કપડા નહીં, કોઈ પણ આવ્યું નથી. અહીંયા જોવા પણ કોઈ આવ્યું નથી. આજે 4 દિવસથી નથી ગામવાળા, નથી નગરપાલિકા કે પંચાયત, કોઈ પણ આવ્યું નથી. નથી કપડા, નથી ખાવાનું, નથી અનાજ, નથી કે પાણી પણ નથી. પાણી પણ આપતા નથી. કપડા થી માંડીને કઈ જ કોઈ પણ આવતું નથી. પાણી પણ નથી આવ્યું. ઘરમાં કેવી રીતના રહેવાનું, સુવાનું કેવી રીતના, એ તકલીફ કેવી રીતના. ઘરની દિવાલ પડી ગઈ છે, બધું પતરા તૂટી ગયા છે, બધું કેટલું નુકસાન થયું છે, પણ કોઈ જોવા નથી આવતું. હજુ તો તેવું જ છે ઘરમાં. બધું ઘરમાં સાફ પણ નથી થયું હજુ. મારું નામ રણધીર નગીનભાઈ નાયકા. ના, અત્યારે પાટી સાનપુર વાડી ફરી આવી રહ્યો છે. અત્યાર સુધીમાં જે ગામના જે સરપંચ છે ભોલાભાઈ, એમણે અત્યારે ગઈકાલે પાણીનું ટેન્કર પર મોકલાવ્યું. એમણે બાકીની જે સુવિધા ખાવાનું હતું એને બી એમણે પૂછીને કર્યું છે. પ્લસ જે અત્યારે રેલમાં ટણાઈને જે ઢોરો આવેલા હતા, લગભગ 10 થી 11 ઢોર હતા, એ બધું એમણે કામગીરી એમણે કરી છે. પણ તંત્ર તરફથી અમને કોઈ સહકાર આપ્યો નથી. કે જેની આશાથી આજે લોકોના બધા ઘર ડૂબી ગયેલા હતા. ખાલી પહેરેલા કપડા સિવાય કંઈ નથી. તંત્રએ એની પર કંઈ ધ્યાન આપ્યું નથી. તો ખાવાનું કોઈ પર અહીંયા અનાજથી લઈને કંઈ જ નથી. આપણે સમજી શકીએ કે પહેરેલા કપડા જ રહ્યા તો પછી શું રહ્યું હોય, એના સિવાય કંઈ છે નથી. ભાઈ તંત્ર જે અમને સહકાર કોઈ આવ્યો નથી અહીંયા. અને જે સહકાર હમણાં જે ગ્રામ પંચાયત તરફથી જે કીધું કે એમને ફોર્મને ભરવાનું તે એમને કાર્યવાહી કરી છે ખાલી. બાકી તંત્ર તરફથી ઉપરથી કોઈ નથી સાંસદને કે નથી કોઈનું નથી ધારાસભ્ય કોઈ અહીંયા કોઈ હાજરી આપી નથી કે કોઈ પૂછાયું પણ નથી કે નથી એમને કોઈ માણસો આવ્યા છે. જ્યારે ઇલેક્શન આવે ત્યારે વોટ માટે બધાને કહેશે, ફોનો કરશે, બધું કરશે, કાકા મામા કરશે, બધું જ કરશે, ભાઈઓ બહેનો બધું જ કરશે, પણ એ પછી કોઈ નથી. ખાલી ત્યારે જ દર્શન, પાછી તો કહે ને કે આપણે ઈદના ચાંદ જેવા થઈ જાય એ લોકો. તંત્ર પાસે અમારી એ જ માંગ છે કે તમે બધી રીતની કાર્યવાહી તો કરતા જ હોય, તો આના માટે તમે કેમ નથી કરતા? આના માટે તમે કેમ સહકાર માટે કોઈ કે બીજું બધું માટે અમારી પાસે બહુ બધું છે. અત્યારે બી કીધું કે બધું જ છે કે ભાઈ રેલોમાં જે બી ફસાયેલા છે એના માટેની કામગીરી પૂરેપૂરી અમારી તૈયારી છે. ટૂંક સમયમાં સાંસદ સાહેબનો બી વિડીયો જાહેર થયો હતો, પણ તેના માટે 0 છે અહીંયા, પણ કંઈ નથી થયું. અહીં છે કે આ બી એક વલસાડ જિલ્લો છે, વલસાડ જિલ્લોના વલસાડ તાલુકો જ છે. એમાં સિટીથી કોઈ દૂર જ નથી. આ કે એકદમ નજીકનું છે, તો છતાં બી એ લોકોએ ધ્યાન આપવું જોઈએ ને કોઈ જોવા નથી આવ્યું કે આ વલસાડમાં અમે કરતા છે. વલસાડનો બી આ એક હિસ્સો જ છે ને. દરેક જગ્યા પર એમનો કાર્યકર્તાઓ રાખેલા છે, તો એ લોકો શું ધ્યાન આપે છે? એ લોકો કંઈ જ નથી. મતલબ એ લોકોનું બેસી રહે શાંતિથી, બાકી બીજું કંઈ નથી. એમ કે ભાઈ
જેવી રીતે ઇલેક્શન આવે ત્યારે તમે ફોન કરતા છો તો ત્યારે એટલું જ તો કહી શકીએ ને કે અમે એટલું તો એ લોકોને કહી શકીએ કે ભાઈ અમારા આટલા ઘરો છે, આટલી જગ્યાએ છે, તો એટલીસ્ટ અમે બી એ લોકોને સહકાર આપી શકીએ કે કંઈ નહીં તમારી નથી પહોંચાડતું, તમે અમને ફોન કરીને કહેજો કે આટલા તમારા ઘરો છે તો તમે આટલા એના માટે સહાયનું આટલું સામગ્રી છે, તમે આવીને લઈ જાઓ, તમે પણ લઈ જઈશ. અમે બી સમજી શકીએ કે ભાઈ બધે નથી પહોંચાડતું, બધી જ હાલત ખરાબ છે, પણ આટલું તો કરી શકે ને એ લોકો, પણ એટલું પણ કરવા માટે ટ્રસ્ટી નથી લેતા. હવે પછી કોઈ ઇલેક્શન માટે કંઈ પણ આવશે તો ત્યારે અમે એમને કોઈ સહકાર આપવાના નથી, કારણ કે જો વોટ લેવા માટે જ આવવાના ને પછી જો એટલે જનતા શું આશા રાખે એમની પાસે કે બીજું તો બધું કરી લેતા, પણ જ્યારે કંઈક આવી કુદરતી આફત આવે ત્યારે જ સહકારની આશા રાખતા છે ને એમની પાસે, બીજું શું એ કહે છે. नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले।